સુરતમાં લોકાર્પણ ખાતમુહૂર્ત સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે પાલિકાની કામગીરી પર સૌને ગર્વ છે। ભાજપના શાસનને વંદન કરું છું। આપણા શહેરે પૂર, પ્લેગ જેવી બીમારીઓનો સામનો કર્યો છે। મંજિલ આગળ કાપવાની છે। આપણે અનેક વિષયોમાં નંબર 1 રહ્યા છીએ। અનેક લોકો પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા સુરત શહેરમાં આવે છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે। કે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમારી મિનિટ નથી બગાડતી અને અમારી મિનિટ નથી બગાડતા। સૌ લોકોનો સમયનો સદુપયોગ કરવાની દિશામાં આપણે સૌ લોકો આગળ વધી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાનું શાસન અને સુરત શહેરના નાગરિકો આના જેવી જોડી તો સાહેબ તમને દેશ નહીં દુનિયામાં ક્યાંય ના મળે। આપણે છેલ્લા વર્ષોમાં એક પછી એક સમસ્યાની સામે લડીને સૌ લોકોએ ટીમ તરીકે કામ કરીને આપણા શહેરની સ્પિરિટને બી આગળ વધાર્યું, આપણા શહેરના વિકાસને બી આગળ વધાર્યા। આપણા શહેરને દેશમાં નંબર 1 માત્ર સ્વચ્છતામાં નહીં પરંતુ આપણી મહાનગરપાલિકા પર આપણે ગર્વ થાય કે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મહાનગરપાલિકા દ્વારા એક પછી એક મહત્વના વિષયોમાં આપણે નંબર 1 બન્યા। સ્વચ્છતા તો એક આપણે પહોંચી ગયા પરંતુ હજી મંજિલ આગળ કાપવાની છે।